અમદાવાદીઓ, હું તમારા માટે નવો વિડીયો નવી જગ્યા લોકેશન લઈને આવી ગઈ છું। તો ક્યાં? રાજ દાબેલી સેન્ટર। અહીંયા આગળ તમને દરેક વાનગીઓ મળી જશે, જેમ કે મસાલા પફ, ચોકલેટી બટર જામવાળું મસ્કાબન, સેન્ડવિચ, વડાપાઉં, દાબેલી, આ બધી જ વાનગીઓ તમને અહીંયા જ મળી જશે। જેનો સમય છે સવારે 8 વાગ્યાથી માંડીને રાતના 11 વાગ્યા સુધીનો, જે તમને દરેક વાનગીઓ મળી જશે। સાંજના સમયે લોકો દૂર દૂરથી પોતાની ફેમિલી તેમજ ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા ખાવા માટે આવે છે। એટલું જ પ્રખ્યાત તેમજ ટેસ્ટમાં બેસ્ટ અહીંની દરેક વાનગીઓ હોય છે। સૌથી પ્રખ્યાતમાં પ્રખ્યાત હોય તો તે છે અહીંયાના વડાપાઉં અને દાબેલી। સાંજે તો અહીંયા દાબેલી અને વડાપાઉં લેવા માટે લોકોની પડાપડી જોવા મળી જશે। અહીંયાની દરેક વાનગીઓ તમને બટર તથા ઓઇલમાં બનાવીને આપે છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા એક સાથે કેટલા બધા વડાપાઉં બનાવી રહ્યા છે। સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો કે ગરમા ગરમ તવા ઉપર અમૂલ બટર નાખીને પછી તેના ઉપર તેમનો બનાવેલો સ્પેશિયલ મસાલો નાખીને પછી થોડીવાર એ મસાલાને બટરમાં થવા દઈને પછી એક તે પાવ લઈને પછી તેને વચ્ચેથી કાપીને તેની અંદર તેમનો બનાવેલો સ્પેશિયલ મસાલો લગાવીને પાવને થોડીવાર ગરમ થવા દઈને પછી તેની અંદર સરસ એવું વડું મૂકીને પછી તેના ઉપર બટર લગાવીને તેને બટરમાં બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દઈને પછી તેને એક ડીશમાં લઈને એની સાથે ગ્રીન ચટણી તેમજ ટામેટા સોસ સાથે શું બાકી વડાપાઉંની ડીશ બનાવીને આપે છે કે અહીંયા આગળ લોકો ખાય તો છે, પણ એટલા જ શોખથી એકી સાથે 3 થી 4 નંગ પાર્સલ કરાવીને પણ લઈ જાય છે। તેટલું જ મસાલેદાર અને સ્વાદિષ્ટ હોય છે કે એકવાર ખાશો તો વારે વારે તમે અહીંયા જ ખાવા માટે આવશો। અને એની સાથે સાથે અહીંયાની ક્વોલિટી તેમજ ક્વોન્ટિટી પણ એટલી જ જબરજસ્ત બેસ્ટમાં બેસ્ટ હોય છે। અને વડાપાઉં લવર માટે તો આ જગ્યા એકદમ બેસ્ટમાં બેસ્ટ છે। તે સિવાય પણ અહીંની દાબેલી પણ મસાલાથી ભરપૂર અને તેટલી સ્વાદિષ્ટ હોય છે કે તમને જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય। મેં પણ અહીંયા પાર્સલ લેવા માટે પહોંચી ગઈ હતી અને વડાપાઉં બનાવડાવીને પાર્સલ કરાવીને ઘરે લાવીને ખાધું હતું, તો મને તો બાપુ જલસા જ પડી ગયા હતા। આટલી બધી વાનગીઓમાં અહીંયાનું સૌથી ફેમસમાં ફેમસ હોય તો તે વડાપાઉં છે, જે લોકો દૂર દૂરથી અહીંયા ખાવા માટે આવે છે। તમે પણ પહોંચી જાઓ વડાપાઉંની મોજ માણવા માટે। ચાલો ત્યારે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની। માણેકબાગ બ્રિજની નીચે જીવરાજ મહેતા રોડ, રાજ દાબેલી સેન્ટર, અમદાવાદ।